એકનાથજી પાસે એક માણસે જેને એટલું કીધું હતું કે માણસને સારા વિચારો આવે એમ ખરાબ વિચારો પણ આવે, તો ખરાબ વિચારો આવે ત્યારે તમે શું કરો? એકનાથજી કહે તો હું તમને પછી જવાબ આપ્યો, પણ તમારી હથેળીમાં મારી નજર પડી ગઈ છે, મને જ્યોતિષીનું જ્ઞાન છે, તમારી રેખા મેં જોઈ લીધી, આજથી 20મે દિવસે તમારું મૃત્યુ છે, બોલો હું ચર્ચા કરવી? તો હવે કાંઈ નહીં. કે કેમ? તો મને જવા દો. કે બેહો બેહો. તો કે ના, હું ઘીરે ઊભી પૂછડી ગયો ને ઘરના ને કીધું પૂરું થઈ ગયું, વીજનો મહેમાન છો. એ ખાટલો ઢાળ્યો ને આવ્યું કે આવશે 1 દી 2 દી 5 દી 7 દી 10 દી 15 દી 18 દી 19 દી 20મે દિવસનો જયારે હુરજ ગયો અને મૃત્યુ નો આવ્યું, પણ એકનાથજી આવી ગયા, કાટ 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 દાદરો ચડીને એટલું કીધું, તમે તમારી ઘાતમાંથી બચી ગયા. એમ? ઈ સ્પ્રિંગ ઉલરે મુલરો ખાટલામાંથી બચી ગયો હે? કે હા બચી ગયા. તમે શું ચર્ચા કરવા આવ્યા હતા કયો ને? કે હું સારા વિચારો આવે ખરાબ વિચારો આવે એ પૂછવા આવ્યો હતો. એમ? એકનાથજી કે આ 20 દિવસમાં તમે ખરાબ વિચારો કેટલા કર્યા? તો કેટલા કર્યા? તો કે એક પણ નહીં. કે કેમ? કે મોત સામે દેખાતું હતું. એમ? તો કે 20 દિવસમાં તમે મૃત્યુને નજર રાખીને જીવ્યા ને, એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ છીએ. અમને ખરાબ વિચાર આવતો જ નથી. અને ખરેખર તમે મૃત્યુને યાદ કરશો ને એટલે તમને ખરાબ વિચાર નહીં આવે. પણ આપણે તો નક્કી કર્યું કે જાવું છે ક્યાં? હા, દરેકના ખીચામાં રિટર્ન ટિકિટ પડી, તારીખ નથી જાણતા એટલું જ છે, બાકી મુસાફરી કરવી જ છે. તો શું કે છે કે મૂછું મરણતા કંઈક મહીપતિ ગજબ હતા ગંભીર, સબલ એના શરીર અમે મહાને જોયા મેકરણ. ગીતા ગાય અને જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી, સામલિયાના શરીર પણ અમે મહાને જોયા મેકરણ. અને માયા બધી મલકની નંદે કેવી ભેલી કરી, એ સોમલોભિયાના શરીર પણ અમે મહાને જોયા મેકરણ.